મિત્રો, હું લગ્ન પછી મેં મારા સાસરીમાં પહેલું પગલું મૂકતા જ મારા સાસરિયાના બધા જ ખૂબ જ ધામધૂમથી મારું સ્વાગત કર્યું. મેં મારા સસરાના ચરણ સ્પર્શ કરતાં તેમણે તેમનો હાથ મારા ખભા પર મૂકીને મને ઊભી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારા ખભા પર હાથ રાખતી વખતે તે મારી કમર પર જ ખૂબ જ વિચિત્ર રીતે હાથ ફેરવતા હતા, જે મને બિલકુલ પસંદ નહોતું. પછી મને લાગ્યું કે કદાચ આ મારો ભ્રમ છે. મારા લગ્નની પહેલી રાતે હું મારા રૂમમાં બેઠી હતી, મારા પતિની રાહ જોઈ રહી હતી. મારા પતિ રૂમમાં આવતા જ મારો હૃદય ખૂબ જ ઝડપથી ધડકવા લાગ્યું હતું. હું શરમને કારણે લાલ પીળી થઈ રહી હતી. પછી તેણે ખૂબ જ પ્રેમથી મારો ઘૂંઘટ ઉઠાવ્યો અને પછી તેણે મારા હાથ અને કપાળને ચુંબન કર્યું. તેના હાથના સ્પર્શથી મારા સમગ્ર શરીરમાં એક વિચિત્ર લહેર દોડી ગઈ. પરંતુ પછી અચાનક મારા રૂમના દરવાજાની બહારથી કોઈનો અવાજ આવ્યો. અમે બંને એકાએક ડરી ગયા અને પછી મારા પતિ ઝડપથી ગયા અને રૂમનો દરવાજો ખોલ્યો. જોયું તો બહાર મારા સસરા દરવાજાની સામે ઊભા હતા. તેને જોઈને થોડું આશ્ચર્ય થયું. મારા સસરાએ આ રીતે દરવાજાની બહાર ઊભેલા જોઈને મને ખૂબ જ નવાઈ લાગી. પછી મારા પતિએ પપ્પાને પૂછ્યું, પપ્પા, તમે અહીં શું કરો છો? તમે કોઈ કામ છે? મારા સસરા થોડા ગભરાઈને બોલ્યા, ના રે ના દીકરા, બધું બરાબર છે કે નહીં તે જાણવા માટે હું આવ્યો હતો. પછી મારા સસરા ત્યાંથી ઉતાવળમાં ચાલ્યા ગયા અને મારા પતિ ફરીથી રૂમમાં આવ્યા. અને પછી અમારા લગ્નની રાત્રે અમે બંને એકબીજાની બાહોમાં ખોવાઈ ગયા. જ્યારે સવાર પડી ત્યારે હું ઝડપથી સ્નાન કરીને તૈયાર થઈ ગઈ અને પૂજા કર્યા પછી મેં ઘરના બધા લોકોને આરતી આપી. પરંતુ તરત જ મેં મારા સસરાના સ્વન સ્પર્શ કર્યા. ત્યારે તેમણે ફરી એકવાર મારી કમર પર હાથ મૂક્યો. મારા બંને હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું, અરે દીકરા, તું વારવાર મારા ચરણ સ્પર્શ કરવાની તકલીફ કેમ લે છે? મારા આશીર્વાદ હંમેશા તારા સાથે જ છે. પણ મારા સસરાના હાથનો સ્પર્શ મને આશીર્વાદ લાગતો નહોતો. મારા હમણાં જ લગ્ન થયા હતા એટલે હું કોઈને કંઈ પણ કહી શકતી નહોતી. અને જ્યારે હું એક દિવસ રસોડામાં રસોઈ બનાવતી હતી ત્યારે અચાનક મારા સસરા રસોડામાં આવી ગયા અને અચાનક મારી કમર પર હાથ ફેરવા લાગ્યા. પહેલાં તો મને લાગ્યું કે મારા પતિ મારી સાથે મજાક કરી રહ્યા છે. એટલે મેં કહ્યું, તમે શું કરી રહ્યા છો? છોડી દો, કોઈ જોઈ જશે. તો તરત જ મેં પાછું ફરીને જોયું તો સામે મારા સસરા ઊભા હતા. હું એકદમ તેમને જોઈને ડરી ગઈ. મેં મારા પલ્લુને મારા માથા પર ગોઠવીને કહ્યું, પપ્પા, તમે અહીં છો? પાછી મારા સસરાએ પણ મારા માથા પરથી પલ્લું ખેંચી લીધું અને કહ્યું, અરે બહુ, તું તો જૂના જમાનાની જેમ માથે ગલ્લું રાખે છે. આ નવો જમાનો છે. તું પલ્લું પહેરીને રાખે છે, તારી પાતળી કમર જરા પણ દેખાતી નથી. પછી મારા સસરાએ મારી પલ્લુને એક બાજુ મૂકીને કહ્યું, તારી નાજુક કમર આવી દેખાય છે તે જોઈને મને સારી લાગે છે. તેને જોઈને તો બસ મારા મનને એવું થાય છે કે હું તને જોયા જ કરું અને સ્પર્શ કરતો જ રહું. મારા સસરાના મોઢેથી આવા ખરાબ શબ્દો સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે સમયે વિચાર્યું પણ નહીં કે મારી સામે મારા પતિના પિતા ઊભા છે. મેં ગુસ્સામાં આવીને કહ્યું, પપ્પા, તમે શું કરી રહ્યા છો? હું તમારી વહુ છું અને વહુ પુત્રી સમાન હોય છે. તમારે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. મારા મોઢામાંથી પોતાના વિશે એવા શબ્દો સાંભળીને સસુરજી એકદમ ગુસ્સામાં લાલ પીળા થઈ ગયા અને પછી તેણે મારો હાથ જોરથી પકડી લીધો અને મને પોતાની તરફ ખેંચીને કહ્યું, વહુ, મને લાગે છે કે તને જરૂર કરતાં વધારે ગરમી આવી ગઈ છે અને મારે તારી ગરમી દૂર કરવી જ પડશે. હું મારા સસરાનો હાથ છોડાવતા બોલી કે પપ્પાજી, હમણાં મારો હાથ છોડો, નહીં તો હું બૂમાબૂમ બધાને ભેગા કરી દઈશ. પણ મારા સસરાએ મારો હાથ છોડ્યો નહીં. પછી હું ગુસ્સામાં આવીને જોરથી બૂમો પાડવા લાગી, મારા પતિને બોલાવવા લાગી. તેથી મારા સસરા ગભરાઈ ગયા અને મારો હાથ છોડીને ડરીને ભાગી ગયા. મારી બૂમો સાંભળીને મારા પતિ ગભરાઈને ત્યાં આવ્યા અને બોલ્યા, અરે શું થયું? તું આટલી જોરથી કેમ ચીસો પાડી રહી હતી? પછી મેં પોતાની જાતને સંભાળીને મામલો સંભાળીને કહ્યું કે મેં ગરોળી જોઈ એટલે હું તેને જોઈને ખૂબ જ ડરી ગઈ હતી. તેની ચીસો પાડી રહી હતી. આ સાંભળીને મારા પતિએ મને કહ્યું કે એક ચીપકલીથી તને આટલો બધો ડર લાગે છે? અને વાત રહી ગઈ પણ શરમને લીધે હું આ વાત કોઈને કહી પણ શકી ન હતી. પણ મારે માટે આ બધી વાતો કોઈને ના કહેવાથી મારા જીવનમાં વધુ મુસીબતનું કારણ બની ગયું. પછી એક દિવસ મારા પતિ ઘરના બીજા લોકો લગ્ન પ્રસંગે ઘરની બહાર ગયા હતા. ત્યારે મારી તબિયત સારી નહોતી હોવાથી હું ઘરે જ રહી હતી. લગ્નમાં ગયા પછી મારા સસરા કોઈ બહાનું કાઢીને પાછા આવ્યા. જ્યારે તેમણે દરવાજો ખખડાવ્યો ત્યારે મને લાગ્યું કે કોઈ અન્ય હશે. મેં દરવાજો ખોલ્યો તો જોયું કે મારા સસરા છે. તેમના ઘરમાં એકલા જોઈને હું ડરી ગઈ અને પૂછ્યું, તમે લગ્નમાંથી પાછા કેવી રીતે આવ્યા? પછી મારા સસરાએ કહ્યું કે તું ઘરે એકલી છે તો હું લગ્નમાં જઈને શું કરું? હું તને સાથ આપવા આવ્યો છું.
પાછો આવ્યો છું. તેના શબ્દો મને ડરાવવા લાગ્યા. પછી તેમણે દરવાજો અંદરથી બંધ કર્યો અને કહ્યું કે તે દિવસે તું ખૂબ જ બૂમો પાડતી હતી ને, હવે તું કોનો બૂમો બોલાવીશ. મને ડરથી પરસેવો પડવા લાગ્યો અને ડરીને મારા રૂમ તરફ ભાગી. પણ તેમણે મને પકડી લીધી અને મને ઉપાડીને તેમના રૂમમાં લઈ ગયા. મેં હાથ જોડીને માફી માંગી કે હું તમારી વહુ છું અને બહુ દીકરી જેવી હોય છે. પણ તે સમયે તેના મગજમાં કંઈક બીજું જ ભૂત હતું અને તેણે મારી એક પણ વાત ના સાંભળી. અને તે દિવસે મારી સાથે જે થયું તે પછી હું કોઈને મારું મોઢું પણ બતાવવાની શક્તિ ન હતી. મારા સસરાએ મને બધું દુઃખ અને પીડા આપી દીધી. મારા પતિ કરતાં પણ ખૂબ જ વધુ હતું. તે પછી મારા સસરાએ એવી ધમકી આપી હતી કે જો તું આ વાત કોઈને કહીશ તો હું તને બદનામ કરી નાખીશ. પરંતુ મારા સસરાના આ પગલાં પછી હું ચૂપ રહી શકું તેમ ન હતું. અને જ્યારે મારા પતિ પાછા આવ્યા ત્યારે તેમને બધી જ વાત મેં કરી. પહેલાં તો તેમણે મારા પર વિશ્વાસ કર્યો નહીં, પરંતુ મારા શરીર પર ઘણી જગ્યાએ નિશાનો જોયા અને પછી તેણે વિશ્વાસ કર્યો અને પછી તેણે આખા ઘરમાં શોર મચાવ્યો, જેના કારણે મારા સસરા ડરી ગયા અને પગે પડીને પુત્રની માફી માંગવા લાગ્યા. પરંતુ મારા પતિએ તેમની વાત બિલકુલ સાંભળી નહીં અને પોલીસને બોલાવી મારું મેડિકલ ચેકઅપ કરાવ્યું અને તેના આધારે તેમને 20 વર્ષની સખત કેદની સજા પણ કરાવવામાં આવી. મિત્રો, આ વાર્તા એક કાલ્પનિક છે, પરંતુ તે આપણને શીખવે છે કે જો તમારી સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે તો તમારે મૌન રહેવું જોઈએ નહીં, પરંતુ તેનો વિરોધ કરવો જોઈએ. જો તમારું મૌન તમારા જીવનને પાછળથી બગાડી શકે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો? તમારો અભિપ્રાય જરૂર જણાવશો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.